સુરતના બજારોમાં નવા ઘઉંનું આગમન થયું છે। બારે માસ ભરવા લાયક ઘઉંની સિઝન શરૂ થઈ છે। સૌરાષ્ટ્રમાંથી મબલક ઘઉંની આવક થઈ છે। સુરતમાં આવક થવા પામી છે। ભાલ પંથકના ભાલિયા ઘઉંની લોકોમાં વધુ ડિમાન્ડ છે। આ વખતે ઘઉંના ભાવમાં જો કે હાલ વધારો જોવા મળી રહ્યો છે। અલગ અલગ બ્રાન્ડના ઘઉં બજારોમાં જોવા મળ્યા છે। માસ ભરવા લાયક ઘઉંની સિઝન આવી છે। ખાસ કરીને હાલમાં નવા ઘઉં તેમજ મરી મસાલા ભરવાની સિઝન આવી છે, ત્યારે ગ્રાહકો ખાસ કરીને ઘઉંની ખરીદી કરવા પહોંચી રહ્યા છે। વેડ રોડ ઉપર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે નવા ઘઉં આવી ચૂક્યા છે, ત્યારે બજારમાં જે નવા ઘઉં આવતા ખરીદી કરવા ગ્રાહકો અત્યારે પહોંચી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રથી અલગ અલગ જે વેરાયટીના ઘઉં અત્યારે સુરત પહોંચ્યા છે, ત્યારે લોકો અત્યારે ઘઉંની ખરીદી કરવા પહોંચ્યા છે। અલગ અલગ બ્રાન્ડના જે ઘઉં અત્યારે માર્કેટમાં આવી પહોંચ્યા છે, અને ખાસ કરીને સુરતી લાલાઓ એક વર્ષના સાથે જ ઘઉં ભરતા હોય છે, ત્યારે ઘઉં ભરવાની અત્યારે જે બેસ્ટ સિઝન કહી શકાય, ત્યારે ગ્રાહકો અત્યારે ઘઉં ખરીદવા પહોંચ્યા છે। અને જે ઘઉંના વિક્રેતા છે તેમની સાથે અત્યારે વાતચીત કરી રહ્યા છે, સેમ્પલ પણ જોઈ રહ્યા છે કે કયા ઘઉં ઉત્તમ છે અને કયા ઘઉં ભરવા લાયક છે। ત્યારે આપણે પ્રતિક્રિયા લઈએ જેઓ ઘઉં વિક્રેતા કરી રહ્યા છે તેમની સાથે। ગુણવંતભાઈ પટેલ, કતારગામ। કેટલા ટાઈમથી આ ઘઉંનું આપ કામ કરી રહ્યા છો વિક્રેતા? હું 2002 થી આ કામ કરી રહ્યો છું, 2002 ની સાલથી। ખાસ કરીને કઈ બ્રાન્ડના ઘઉં છે? અમારે એમપી સરબતી આવે, અને ભાલના જે પશ્ચિમ ભાલના જે ભાલિયા ઘઉં જે પાણી પાયા વગરના આવે ને, એ ઘઉં બહુ એકદમ સુપર આવે ને ગ્રાહક વધારે પસંદ કરે છે। અને એમપી સરબતી બી આવે છે અને કાઠિયાવાડની ટુકડી બી આવે છે। ખાસ કરીને આ વખતે ઘઉંમાં ભાવ કેવા છે? ગયા વર્ષ કરતાં 150 થી 200 રૂપિયા થોડાક ઊંચા ભાવ છે, કારણ કે ગયા વર્ષે જે હતા 150-200 રેન્જ નીચી હતી, આ વર્ષે થોડુંક ઊંચું છે, એટલે જેથી કરીને થોડીક ગ્રાહકને થોડોક ટાઈમ તકલીફ પડશે, પણ પછી વાંધો નહીં આવે। ખાસ કરીને હીરામાં હાલ મંદી ચાલી રહી છે અને કારીગર વર્ગને પગાર મળે એના આધારે ખરીદી કરવા પહોંચે છે। ખાસ કરીને આપ અહીંયા જે વિક્રેતા ઘઉંનું કરી રહ્યા છો, કેવી ગ્રાહકોની ખરીદી? અત્યારે થોડુંક હીરામાં થોડોક મંદીનો માહોલ છે, એટલા માટે થોડીક તકલીફ પડે, પણ 5 તારીખ પછી જે પગાર થાય કારીગરોને, પછી 100% ગ્રાહકી સારી લાગશે એવું મારું માનવું છે। ખાસ કરીને સરબતી ટુકડી ઘઉં હોય કે અન્ય સૌરાષ્ટ્રના ઘઉં, પરંતુ સૌથી પ્રથમ પસંદગી ભાલના ઘઉં, જે ઘઉં લોકો મોટા પાયે આગ્રહ રાખી રહ્યા છે ખરીદી કરો। હા, કારણ કે ભાલના ઘઉં છે ને પાણી પાયા વગરનું હોય છે, બિનપિયત થાય છે, એને એક પણ પાણી પાવામાં આવતું નથી। ભાલિયા ઘઉંને, સાચા ઘઉંને એમાં તેલની બી જરૂર નથી હોતી, એટલે લોકો વધારે એ પસંદ કરે છે, પણ થોડાક ભાવ ઊંચા છે એટલે નાના માણસો એ ખરીદી શકતા નથી। ત્યારે આપ જોઈ રહ્યા છો ગ્રાહકો પણ આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે આપણે વાત કરીએ। શું નામ આપનું? મુકેશભાઈ। મુકેશભાઈ, આપ ઘઉં પસંદ કર્યા, કયા ઘઉં ઉત્તમ છે? ખાસ કરીને કયા લેવાનો વિચાર કર્યો? હવે અમને તો આ ઘઉં ટૂંકો લાગે છે, આ ઘઉંની ટુકડી સારી છે। હવે એમનો ભાવ શું છે એ તો પૂછીએ આપણા ભાઈને। એ ઘઉં સારા છે, આ દાણો ટૂંકો છે એકદમ। કેટલા લેવાના છે ઘઉં? 15 મણ। 15 મણ ઘઉં ખરીદવાના છે। ખાસ કરીને હાલમાં સિઝન ચાલી રહી છે, એક સાથે 12 મહિનાના ઘઉં લોકો ભરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના જે કામ ધંધાના પગાર જે આધારિત લોકો માર્કેટમાં ખરીદવા પહોંચતા હોય છે। અત્યારે ગ્રાહકોની ભીડ છે, ખાસ કરીને દુકાનદાર દ્વારા તેમને સેમ્પલ બતાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને ટુકડી ઘઉંનો મોટા પાયે લોકો આગ્રહ રાખી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા ઘઉં પહોંચતા હોય છે, પરંતુ સૌ પ્રથમ લોકોની પહેલી પસંદગી ભાલના ઘઉં, અને ભાલના ઘઉં રોટલી માટે પણ અતિ ઉત્તમ છે। તેમાં તેલની જરૂરિયાત પણ ઓછી પડે છે અને ખાવામાં બહુ સારા એવા છે, ત્યારે લોકો આ ઘઉંની પહેલાં જ પસંદગી કરતા હોય છે। ખાસ કરીને અન્ય એક જે ઘઉંના સેમ્પલ બતાવી રહ્યા છે કાકા સાથે આપણે વાત કરીએ। શું નામ? મારું નામ બાબુભાઈ જોજીત્રા। ગુણવંતભાઈ ત્યાં છું, નોકરી કરું છું, અને ઘઉં મારા ઘણા વેચાય છે અહીંથી। સારા ઘઉં બધા ગુલાબ માર્કો પણ આવશે। કયા ઘઉં છે? આ ભાલિયા ઘઉં છે, જે આપણે વાત થઈ ને કે ભાલિયા ઘઉં જે પાણી પાયા વગરના આવે, સાચિયા જેને કહેવાય, એ ધંધુકા ડિસ્ટ્રિક્ટમાં જ થાય છે। એમાં ખાસ ગામ જે પશ્ચિમ ગામ છે ને, એનો ભાલિયો ઘઉં બહુ વખણાય છે અને બહુ સારો મીઠાશવાળો આવે છે। એ આ ભાલિયા ઘઉં છે, દાણે બી મોટું આવે।
અને એની ક્વોલિટી જરાક સારી આવે છે અને ભાવ થોડાક ઊંચા હોય છે, પણ તોય ગ્રાહક આને પસંદ કરે છે બાલિયા ઘઉંને. ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. અલગ અલગ બ્રાન્ડના ઘઉં અત્યારે માર્કેટમાં આવી પહોંચ્યા છે. ખાસ કરીને શરબતી ટુકડી ઘઉં હોય કે અન્ય જે ઘઉં છે તે પણ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. હાલ તો ગરાગી જે જોઈએ એવી ગરાગી જોવા નથી મળતી, પરંતુ એકલ દોકલ ગ્રાહકો અહીંયા પહોંચી રહ્યા છે. ગોપી સેલ્સ એજન્સી એક જાણીતું નામ છે. વર્ષોથી તેઓ ઘઉંનો જે ધંધો કરી રહ્યા છે, ઘઉંના વિક્રેતા છે. એકવાર ઘઉં અહીંથી લોકો ખરીદી જાય તે બીજી વાર પણ આ જગ્યા પરથી ઘઉં ચોક્કસ ખરીદવા પહોંચતા હોય છે. તેમનું એક જ નામ છે ગોપી સેલ્સ એજન્સી. અને ગુણવંતભાઈ જેઓ પણ સૌરાષ્ટ્ર ભાલ પંથકના છે અને તેમના ભાલ પંથકમાંથી તેઓ અહીંયા ઘઉં લાવી અને વિક્રેતા કરતા હોય છે. અને ગ્રાહકોની પહેલી પસંદગી ખાસ કરીને ભાલ્યા ઘઉં. અને ગુણવંતભાઈ જેવો ભાવતાલ જેવા લોકો જેવી સ્થિતિ એ પ્રમાણે પણ તેઓ ભાવ ભરી અને ખાસ કરીને આર્થિક રીતે તેઓ મદદરૂપ થતા હોય છે. પગારે કે હપ્તે પણ લોકો અહીંથી ઘઉં લઈ જાય છે. ત્યારે વેડ રોડ ઉપર આવેલી ગોપી સેલ્સ એજન્સી ગુણવંતભાઈનું નામ છે અને તેઓ આ ઘઉંના ધંધા સાથે જોડાયા છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.